વિદ્યાર્થી મિત્રો, ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓને એકમ કસોટી આપવી પડતી હતી, જે હવે આપવી પડશે નહીં. કેમ? નીચે કટઆઉટ તમને દેખાઈ રહ્યો છે, એની અંદર આપણે કમ્પ્લીટ ઇન્ફોર્મેશન લખેલી છે કે ધોરણ 1 થી 8 માં હવે એકમ કસોટી લેવામાં આવશે નહીં, પણ દર 3 મહિને એકમ કસોટીની જગ્યાએ હવે દર 3 મહિને એક હોલિસ્ટિક એક્ઝામ લેવામાં આવશે. જે એક્ઝામની અંદર પહેલા સત્રમાં રચનાત્મક, બીજા સત્રમાં મૂલ્યાંકન અને વાલી ક્લાસમેટ પણ મૂલ્યાંકનમાં જોડાશે. હવે એની જ સાથે ધોરણ 1 થી 5 માટે 60 માર્ક્સ અને ધોરણ 6 થી 8 માટે કેટલા માર્ક્સની 80 માર્ક્સની એક્ઝામ રહેશે. અને આ જ પ્રકારની જે ઇન્ફોર્મેશન છે એ આપણે એની નીચે તમે કટઆઉટમાં પણ જોઈ શકો છો, જેની અંદર કમ્પ્લીટ ડિટેલ તમને આપવામાં આવેલી છે. અને આ પરીક્ષામાં ફેરફાર કરવાનો ઘણા બધા રીઝન છે, એટલે કે હવે વિદ્યાર્થીઓનો માત્ર શૈક્ષણિક ક્ષેત્ર પર નહીં કે શૈક્ષણિક બાબતો પર નહીં, પણ તેની તમામ વિકાસ ઉપર ધ્યાન દેવામાં આવશે. તો આવી જ માહિતીઓ માટે વધારે ને વધારે અમારો વિડીયો જોતા રહો. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.